નવી દુનિયા સાથે મળી સો રચીએ નવી દુનિયા સાથે મળી સો જીતીએ દુનિયા બીજળ બંધ કરવા દો રોજ થોડું એને વધુ આપી જશો કદને કઠિન મનના વિચાર હકીકત બન્યા સિદ્ધિ ફળથી આનંદ મળશે કોશિશ કરી વધો લક્ષ્ય બુલંદ કરો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમને બધાને મળીને આનંદ થયો. મને ખાતરી છે કે હવે તમે તણાવનું નિયંત્રણ કેવી રીતે કરવું તે શીખી લીધું હશે. હવે મારી પાસે તમારા માટે એક પ્રશ્ન છે. આપણે બધા જ વિશ્વના રમતગમતના સૌથી મોટા કાર્યક્રમ વિશે જાણીએ છીએ, પરંતુ બીજા ક્રમ પર આવતો વિશ્વનો રમતગમતનો કાર્યક્રમ કયો છે તે વિશે તમે જાણો છો? વિમ્બલ્ડન, કોમનવેલ્થ ગેમ્સ કે પછી પેરાલિમ્પિક્સ? એક વિમ્બલ્ડન, કોમનવેલ્થ ગેમ્સ કે પછી પેરાલિમ્પિક્સ? બરાબર, પેરાલિમ્પિક્સ. વિવિધ વિકલાંગો માટે તેનું સંચાલન કરવામાં આવે છે. તેના હજારો સ્પર્ધકોમાંથી દરેકનો ઇતિહાસ ઈજા, બીમારી અથવા તો જન્મજાત વિકલાંગતાને કારણે અસમર્થ હોવાને તથા ખૂબ તણાવને કારણે માનસિક આઘાતથી ખરાબ રીતે અસરગ્રસ્ત હોવાનો છે. અને તે બધા તેમાંથી ઉપર આવ્યા છે. તેઓએ આ બધાનો સામનો કેવી રીતે કર્યો તેની કલ્પના કરવી સાર્થક છે. પેરાલિમ્પિક્સના આ સ્પર્ધકો પાસેથી આપણને શો બોધપાઠ મળે છે? આભાર. આપણા જીવનમાં કોઈ વખત આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પરિસ્થિતિને રોકવાનું અથવા તો તેમાં પરિવર્તન લાવવાનું અશક્ય હોય છે. આવા સમયે આવી પરિસ્થિતિને અપનાવી લેવાનો વિકલ્પ જ આપણી પાસે રહી જાય છે. આપણે જોઈ શકીએ છીએ કે પેરાલિમ્પિક્સના આ સ્પર્ધકો કેવી રીતે બદનસીબીનું પાસું પલટાવીને તેમાંથી બહાર આવી ગયા, કેવી રીતે તેઓએ પરિસ્થિતિ પર પૂર્ણ રીતે કાબુ મેળવી લીધો અને એક અભિનેતા અથવા તો અભિનેત્રી તરીકે ઉભરી આવ્યા. તે લોકોએ ખૂબ તણાવનો સામનો કર્યો હશે અને તેઓને પણ પોતાની અક્ષમતાને કારણે દુઃખ થયું હશે. સ્પષ્ટ છે કે તેઓએ પોતાની મુશ્કેલીઓને અલગ દ્રષ્ટિકોણથી જોઈ. તેઓ પોતાના જીવનના લક્ષ્ય સિદ્ધ કરવા માટે પોતાની અસક્ષમતાઓને નડતરરૂપ ન સમજી. તેઓની વિચારસરણી સામાન્ય લોકો જેવી જ હતી અને તેઓ માટે પોતાની પરિસ્થિતિ ભલે ભિન્ન હોય તો પણ વ્યક્તિની લક્ષ્ય સિદ્ધિ કરવાની ક્ષમતા વધુ મહત્વ ધરાવતી હતી. તેઓ સફળતા અને નિષ્ફળતાની પરંપરાગત સમજથી પર હતા. મોટા ભાગના લોકો જેને અશક્ય માનીને છોડી દે છે, તેમાં તે લોકો શક્યતાઓને શોધી કાઢી. તેઓ સકારાત્મક રહ્યા અને તેથી જ તેઓ આવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે. પૂર્ણ રીતે સામાન્ય અને શારીરિક ખોડખાપણ ન ધરાવતી આપણા જેવા 70% લોકો પણ તેઓને વિકલાંગ હોવા છતાં જે સિદ્ધ કર્યું તે નથી કરી શકતા. બરાબર ને? તો ચાલો અગત્યના મુદ્દાઓ યાદ કરી લઈએ. પ્રતિકૂળ પરિસ્થિતિઓને અપનાવવા માટે આપણે વસ્તુઓને અલગ દ્રષ્ટિકોણથી જોવી જોઈએ. મુશ્કેલીઓને સહજ રીતે લેવી જોઈએ. સફળતા અને સિદ્ધિના વિચારોનું અવલોકન કરવું જોઈએ. સકારાત્મક રહેવું જોઈએ. શું તમે ક્યારે કોઈ એવી વ્યક્તિને મળ્યા છો જેમણે અક્ષમતાઓ સામે વિજય મેળવી કોઈ અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય? શું તમે આ વિશે બધાને કહેશો?
તમારા અનુભવો કહેવા બદલ આભાર. ઘણી પરિસ્થિતિઓ એવી હોય છે જે આપણા કાબૂમાં નથી હોતી. આવી પરિસ્થિતિઓ પર નિયંત્રણ કેવી રીતે કરી શકાય તે અંગે વધુ જાણીએ. ચાલો એક પરિસ્થિતિ જોઈ લઈએ. સબિતાને 12મા ધોરણમાં પોતાની પસંદગીના વિષયમાં પ્રવેશ ના મળ્યો. એ તણાવ અનુભવવા લાગી, કારણ કે તેને પોતાને પસંદ નથી તેવા વિષયોનો અભ્યાસ કરવો પડશે. તેની બહેનપણીઓને તેનું વર્તન જોઈ તેની સાથે વાત કરવાનું નક્કી કર્યું. તમારા મતે તેઓએ સબિતાને શું સલાહ આપી હશે? અભ્યાસ છોડી દેવાની, જે વિષયમાં અભ્યાસ કરી રહી છે તેમાં શ્રેષ્ઠ બનવાની, કે પછી જ્યાં સુધી તેને તેની પસંદગીનો વિષય આપવામાં આવે ત્યાં સુધી રાહ જોવાની? 1. અભ્યાસ છોડી દેવાની. 2. તે જે વિષયનો અભ્યાસ કરી રહી છે તેમાં શ્રેષ્ઠ બનવાની. અને 3. જ્યાં સુધી તેને તેની પસંદગીનો વિષય આપવામાં આવે ત્યાં સુધી રાહ જોવાની. અભ્યાસ છોડી દેવાથી તણાવ ઓછો નહીં થાય, પરંતુ તેને લીધે હકીકતે નવો તણાવ ઉત્પન્ન થઈ શકે છે. સબિતાને જે વિષયો પસંદ છે તેને ભવિષ્યમાં ન પણ મળે. આથી રાહ જોવી એ વ્યવહારિક વિકલ્પ નથી. સબિતાની બહેનપણીઓએ તેને કહેવું જોઈએ કે પોતાની પસંદગીના વિષયમાં પ્રવેશ ન મળવાને કારણે તે નિરાશ થઈ ગઈ હોય તે સ્વાભાવિક છે, પરંતુ થોડું સમાધાન કરીને પોતાની પરિસ્થિતિ બદલી શકે છે અને નવી તક માટે તૈયાર થઈ કંઈક વધુ સારું મેળવી શકે છે. શરૂઆતમાં કોઈને પરિસ્થિતિ સાથે સમાધાન કરવાનો લાભ સમજાતો નથી, પરંતુ સકારાત્મક રહેવાથી મદદ મળે છે. તમારા કાબૂમાં ન હોય તેવી તણાવપૂર્ણ પરિસ્થિતિનો સ્વીકાર કરવાથી જરૂરિયાત વખતે સમાધાન કરવામાં મદદ મળે છે. શું હવે આપણે એક પ્રવૃત્તિ કરીએ? તમારા એક મિત્રને ઉત્તરના એક રાજ્યમાં અભ્યાસ કરવા જવાની તક મળી, જ્યાંની સ્થાનિક ભાષા પણ તેને નથી આવડતી. એવા સ્થળે પોતાના માતા પિતા અને મિત્રોથી દૂર રહેવું પડશે તેવું વિચારીને તે તણાવ અનુભવતો હતો. તેનો સામનો કરવામાં તમે તેની મદદ કઈ રીતે કરશો? શું તમારામાંથી 2 વિદ્યાર્થીઓ આવીને અહીં તેનો અભિનય કરી બતાવશે? આભાર. ચાલો વધુ એક પરિસ્થિતિ વિશે ચર્ચા કરીએ. સત્યનને એવી એક અસામાન્ય બીમારી થઈ કે જેને લીધે તે હલનચલન કરી શકતો નથી. તે ફરી ક્યારે સાજો થશે તે નક્કી નહોતું. બીમારીને લીધે પથારીમાં પડ્યા રહેવાથી માણસ ચીડિયો બની જાય છે. પાણી પીવા જેવા સામાન્ય કામ માટે પણ એમણે અન્ય લોકો પર આધાર રાખવો પડતો હતો. જ્યારે કોઈ પોતાના કામ માટે તેને થોડી પણ રાહ જોડાવે ત્યારે તે અકળાઈ જતો અને તેને લાગતું હતું કે લોકો તેની ઉપેક્ષા કરી રહ્યા છે. તેને ખૂબ ગુસ્સો આવતો હતો. શું તમારામાંથી કોઈ એક વિદ્યાર્થી આવીને આ પરિસ્થિતિનો અભિનય કરી બતાવશે? આપણે જોયું કે સત્યન તેની વર્તમાન અસહાય પરિસ્થિતિનો સામનો નથી કરી શકતો. સમજી શકાય કે બીજા પર આધાર રાખ્યા સિવાય તેની પાસે વિકલ્પ નથી અને આ બાબત નિરાશાજનક છે. પરંતુ ગુસ્સો કરવાથી પરિસ્થિતિ સુધરતી નથી. તેનાથી વિરુદ્ધ તેના વર્તનથી અન્ય લોકોને દુઃખ લાગી શકે છે. તેણે પોતાની લાગણીઓને કાબૂમાં રાખવી જોઈએ અને તેને સારી રીતે વ્યક્ત કરવી જોઈએ. આવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં સંબંધ જાળવી રાખવા જરૂરી હોય છે. આથી તેણે પોતાની લાગણીઓને કેવી રીતે યોગ્ય રૂપે વ્યક્ત કરી શકાય તે શીખવું જોઈએ.
તમારા કાબૂમાં ન હોય તેવી તણાવપૂર્ણ પરિસ્થિતિનો સ્વીકાર કરવાથી જરૂરિયાત વખતે સમાધાન કરવામાં મદદ મળે છે. લાગણીઓને યોગ્ય રીતે વ્યક્ત કરવામાં મદદ મળે છે. વધુ એક પરિસ્થિતિ ઉપર ધ્યાન આપો. રામ અને રાઘવન ખાસ મિત્રો છે. તેઓ સ્કૂલ અને સ્કૂલથી બહાર ઘણો સમય એક સાથે વિતાવે છે. એક વખત તે બંનેમાં થોડી ગેરસમજ થઈ ગઈ અને ત્યારથી તે બંને વચ્ચે ઘર્ષણ થવા લાગી અને બેચેની ભર્યું મૌન રહેવા લાગ્યું. આ બાબત રામ અને રાઘવન બંને માટે આઘાતજનક હતી. તેઓ ચૂપચાપ પરિસ્થિતિ સહન કરી રહ્યા હતા. તેને લીધે તેઓ રોજિંદા જીવનમાં ખાવા પીવાની ટેવ તેમજ અન્ય લોકો સાથેના સંબંધ પર અસર થઈ. રામ અને રાઘવને શું કરવું જોઈએ? અલગ જ રહેવું જોઈએ, એકબીજા સાથે ઝઘડવું જોઈએ, એકબીજા સાથે ખુલ્લા મને વાત કરવી જોઈએ. અલગ જ રહેવું જોઈએ, એકબીજા સાથે ઝઘડવું જોઈએ કે ખુલ્લા મને વાત કરવી જોઈએ. ખૂબ સારા મિત્રોમાં અણબનાવ તો થયા કરે છે. મતભેદની પરિસ્થિતિમાં ચર્ચા કરવાથી તણાવયુક્ત પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આવા સમયમાં અલગ જ રહેવાથી તેઓ વચ્ચેનું અંતર ઓછું નથી થતું. ઝઘડો કરવાથી ફક્ત વાત બગડે છે. ખુલ્લા મનથી અને ઈમાનદારીપૂર્વક કરેલી ચર્ચાઓથી પરિસ્થિતિનો તણાવ ઓછો થઈ શકે છે અને તેને લીધે સંબંધો તૂટતા અટકાવી શકાય છે. તમારા કાબૂમાં ન હોય તેવી તણાવપૂર્ણ પરિસ્થિતિનો સ્વીકાર કરવાથી જરૂરિયાત વખતે સમાધાન કરવામાં મદદ મળે છે. લાગણીઓને યોગ્ય રીતે વ્યક્ત કરવામાં મદદ મળે છે. અન્ય લોકો સાથે દ્રઢતાપૂર્ણ અને નિષ્કપટ વર્તન કરવામાં મદદ મળે છે. જરૂરિયાતના સમયે માફી માંગવામાં પણ મદદ મળે છે. શું તમે ક્યારે તમારા મિત્ર સાથે મતભેદ થવાને કારણે તણાવનો અનુભવ કર્યો છે? તમે બંને તે પરિસ્થિતિ પર કેવી રીતે નિયંત્રણ મેળવ્યું? શું તમે તમારા નજીકના મિત્રને આ વિશે કહેશો? તમારા અનુભવો કહેવા બદલ આભાર. ચાલો હવે વધુ એક પરિસ્થિતિ વિશે વાત કરીએ. મદન અને તેના મિત્રો પરિવાર સાથે પિકનિક પર ગયા હતા. તેઓ જે બસમાં મુસાફરી કરી રહ્યા હતા તેનો એક્સિડન્ટ થયો. કેટલીક દુર્ઘટનાઓ થઈ. તેના એક મિત્રનો એક પગ કપાઈ ગયો. બસના લોકો ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયા. મદનના થોડા હાડકાઓ તૂટી ગયા અને હવે કેટલાક અઠવાડિયા માટે તેને પથારી પર જ રહેવું પડશે. એક ખેલાડી હોવાને કારણે આ પરિસ્થિતિઓનો સામનો કરવાનું મદદ માટે જરા મુશ્કેલ બની ગયું અને એક ખેલાડી રૂપે તેને એનું ભવિષ્ય ધૂંધળું લાગવા લાગ્યું. તે તણાવ અનુભવવા લાગ્યો. તેણે શું કરવું જોઈએ? શું તમે આ વિશે જોડી બનાવીને બધાને કહેશો? આપણે જોયું કે આપણે જે પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી શકતા નથી તે બદલવાની આપણે આશા રાખી શકીએ છીએ, પરંતુ અનિશ્ચિતતા ભર્યા જીવનમાં વિચિત્ર વળાંક પણ આવી શકે છે અને તેને લીધે આપણને એવું સમજવામાં મદદ મળે છે કે જે પરિસ્થિતિ પર આપણે કાબૂ ન મેળવી શકીએ તેનો સ્વીકાર કરવો જ યોગ્ય છે. જો તમે એક હદથી વધારે તણાવ સહન કરતા હો અને તેની અસર તમારા ભવિષ્ય પર પડવા દેતા હો તો તમે નિરાશાવાદી જ રહેશો. બદનસીબે મદન ખૂબ જ વ્યાકુળ બની ગયો અને તેણે વિસ્તૃત દ્રષ્ટિકોણ ન અપનાવ્યો.
આ જ એક્સિડન્ટમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા અને તેના એક મિત્રનો પગ તૂટી ગયો. જો મદને આ ઘટનાનું સકારાત્મક પાસું જોયું હોત તો તે સમજી શકત કે આટલી મોટી દુર્ઘટના પછી પણ પોતે જીવી રહ્યો છે અને તેના શરીરને ખૂબ વધારે ઈજા નથી થઈ. પોતાની આ અક્ષમતા થોડા સમય માટે જ છે અને વર્તમાન સગવડો અને ટેકનિકની મદદથી તે થોડા વખતમાં જ સાજો થઈ જશે. તેની લાગણીઓ ખૂબ વ્યક્તિગત છે અને તેનું દુઃખ સહાનુભૂતિને લાયક છે. પરંતુ પોતાનું દુઃખ પોતાના મિત્રો સાથે વહેંચીને એને પોતાનું ધ્યાન સકારાત્મક બાબતો પર વાળી લેવાની તેમજ વધુ આનંદની લાગણીઓનો અનુભવ કરીને એને પોતાના પગ પર ઊભા રહેવાની આશા રાખીને તે માનસિક પ્રોત્સાહન શોધી શકે છે. દુઃખી થવાથી તેના માટે તેમજ અન્ય લોકો માટે પરિસ્થિતિ વધુ બગડી જશે. તણાવયુક્ત પરિસ્થિતિનો સામનો કરવાથી આપણને કેટલીક વસ્તુઓ આપણા કાબૂની બહાર હોય છે તેવું સમજવામાં મદદ થાય છે. આશાવાદી બનવામાં મદદ મળે છે. નજીકના લોકો સાથે પોતાની મુશ્કેલીઓની ચર્ચા કરવામાં મદદ મળે છે. હવે આપણે એક પ્રવૃત્તિ કરીએ. માની લો કે મદનને એવું લાગ્યું કે તે પરિસ્થિતિ સ્વીકારી લે તે જ વધુ સારું રહેશે અને તેમણે આશાવાદી બનવાનો તેમજ પ્રસન્ન રહેવાનો નિર્ણય લીધો. શું તમારામાંથી કોઈ એક વિદ્યાર્થી આ પરિસ્થિતિનો અભિનય કરી શકે છે? આભાર, ખૂબ સરસ અભિનય કર્યો. જ્યારે મનુષ્ય તે મુશ્કેલીઓનો અનુભવ કરી નથી શકતો તે માટે નહીં, પરંતુ પોતાના શ્રેષ્ઠ અને નિડર સ્વભાવને કારણે મુશ્કેલીઓ સામે પણ પોતાનું માનસિક સંતુલન જાળવી રાખે છે, ત્યારે તેની આત્માની સુંદરતા ઝળહળી ઉઠે છે. એરિસ્ટોટલ. એરિસ્ટોટલે જે રીતે કહ્યું છે તેમ નિડર સ્વભાવ ધરાવતા લોકો પ્રતિકૂળતાઓ અને તેને લીધે ઉત્પન્ન થતા માનસિક તણાવોનો માનસિક સંતુલન સાથે સામનો કરી શકે છે. એવું નથી કે તેઓ તણાવનો અનુભવ નથી કરતા, પરંતુ તેઓ જાણે છે કે તણાવ પર નિયંત્રણ મેળવીને જ તેમાંથી બહાર નીકળી શકાય છે અને આથી જ તેઓ માનસિક સંતુલન જાળવી શકે છે. શું હવે આપણે અત્યાર સુધી જે શીખ્યા તે વિશે ટૂંકમાં જોઈ લઈએ? પ્રતિકૂળ પરિસ્થિતિઓને અપનાવવા માટે આપણે વસ્તુઓને અલગ દ્રષ્ટિકોણથી જોવી જોઈએ. મુશ્કેલીઓને સહજ રીતે લેવી જોઈએ. સફળતા અને સિદ્ધિના વિચારોનું અવલોકન કરવું જોઈએ. સકારાત્મક રહેવું જોઈએ. તમારા કાબૂમાં ન હોય તેવી તણાવપૂર્ણ પરિસ્થિતિનો સ્વીકાર કરવાથી જરૂરિયાત વખતે સમાધાન કરવામાં મદદ મળે છે. લાગણીઓને યોગ્ય રીતે વ્યક્ત કરવામાં મદદ મળે છે. અન્ય લોકો સાથે દ્રઢતાપૂર્ણ અને નિષ્કપટ વર્તન કરવામાં મદદ મળે છે. જરૂરિયાતના સમયે માફી માંગવામાં પણ મદદ મળે છે. તણાવયુક્ત પરિસ્થિતિનો સામનો કરવાથી આપણને કેટલીક વસ્તુઓ આપણા કાબૂની બહાર હોય છે તેવું સમજવામાં મદદ થાય છે. આશાવાદી બનવામાં મદદ મળે છે. નજીકના લોકો સાથે પોતાની મુશ્કેલીઓની ચર્ચા કરવામાં મદદ મળે છે. આટલી સરસ રીતે સત્રનો સારાંશ કરવા બદલ આભાર. શું હવે આપણે થોડું ગૃહ કાર્ય લખી લઈએ, જેથી આપણે આજના સત્રમાં જે શીખ્યા તે આપણને સારી રીતે યાદ રહી જાય?
પ્રશ્ન 1. કોઈ મહત્વની બાબતે જ્યારથી તમારા અને તમારા મિત્ર વચ્ચે અણબનાવ થયો છે ત્યારથી તેણે તમારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું છે. તમે આ પરિસ્થિતિ પર કેવી રીતે નિયંત્રણ મેળવશો? જવાબ 1. હું તેની સાથે ખુલ્લા મને વાત કરીશ અને તે બાબતનો ઉકેલ લાવીશ. 2. હું તેની સાથે દલીલ કરવા લાગીશ કે તે મારી સાથે ફરીથી બોલવાનું શરૂ કરી દે. જવાબ 3. એણે મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું છે એ વાત હું બીજા મિત્રોને કહીશ. પ્રશ્ન 2. તમે તમારા સ્કૂલના એક અગત્યના કાર્યક્રમમાં ભાગ લેવા માટે બસમાં જઈ રહ્યા છો. ટ્રાફિક જામ થવાને કારણે તમે રસ્તામાં ફસાઈ ગયા છો અને સમય વીતી રહ્યો છે. આ પરિસ્થિતિ પર તમે કઈ રીતે નિયંત્રણ મેળવશો? જવાબ 1. પરિસ્થિતિ મારા કાબૂની બહાર છે તેવું વિચારીને હું શાંત રહીશ. જવાબ 2. હું એવી આશા રાખીશ કે બસ આગળથી વળાંક લઈ લેશે અને હું જલ્દી સ્કૂલ પહોંચી જઈશ. જવાબ 3. હું કહીશ બધાને પોતાની કારમાં ફરવું છે અને આ અંગે તેમને કોઈ સવાલ કરવા વાળું પણ નથી. આવી પરિસ્થિતિમાં આવું જ થાય. કૃપા કરી આવતા સત્રમાં આ ગૃહ કાર્ય પૂરું કરીને લાવજો. ત્યાં સુધી આવજો મિત્રો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે તમારું ગૃહ કાર્ય કર્યું હશે. આવો તમારા જવાબ ચકાસીએ. પ્રશ્ન 1. કોઈ મહત્વની બાબતે જ્યારથી તમારા અને તમારા મિત્ર વચ્ચે અણબનાવ થયો છે ત્યારથી તેણે તમારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું છે. તમે આ પરિસ્થિતિ પર કેવી રીતે નિયંત્રણ મેળવશો? માટે જવાબ: હું તેની સાથે દલીલ કરવા લાગીશ કે તે મારી સાથે વાત કરવાનું શરૂ કરી દે અને એણે મારી સાથે વાત કરવાનું બંધ કરી દેવું છે તેવું હું બીજા મિત્રોને કહીશ યોગ્ય નથી. કારણ કે તણાવ પર કાબૂ મેળવવા માટે દલીલ કરવી કે ફરિયાદ કરવી યોગ્ય નથી. જવાબ: હું એની સાથે ખુલ્લા મને વાત કરીશ અને તે બાબતનો ઉકેલ લાવીશ. તણાવયુક્ત પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવાની સકારાત્મક રીત છે. આથી તે યોગ્ય જવાબ છે. તમારો જવાબ કયો છે? પ્રશ્ન 2. તમે તમારા સ્કૂલના એક અગત્યના કાર્યક્રમમાં ભાગ લેવા માટે બસમાં જઈ રહ્યા છો. ટ્રાફિક જામ થવાને કારણે તમે રસ્તામાં ફસાઈ ગયા છો અને સમય વીતી રહ્યો છે. આ પરિસ્થિતિ પર તમે કઈ રીતે નિયંત્રણ મેળવશો? માટે જવાબ: હું એવી આશા રાખીશ કે બસ આગળથી વળાંક લઈ લેશે અને હું જલ્દી સ્કૂલ પહોંચી જઈશ યોગ્ય નથી. કારણ કે તે વ્યવહારિક નથી. જવાબ: હું કહીશ બધાને પોતાની કારમાં ફરવું છે અને આ અંગે તેમને કોઈ સવાલ કરવા વાળું પણ નથી. આવી પરિસ્થિતિમાં આવું જ થાય પણ યોગ્ય નથી. કારણ કે તેમાં ફરિયાદ રૂપે તણાવ દેખાઈ રહ્યો છે. જ્યારે ઉત્તર: પરિસ્થિતિ મારા કાબૂ બહાર છે તેવું વિચારીને હું શાંત રહીશ યોગ્ય છે. કારણ કે તેમાં આપણા કાબૂમાં ન હોય તેવી પરિસ્થિતિને સમજી વિચારીને સ્વીકાર કરવામાં આવ્યો છે. તમારો જવાબ કયો છે?
જે વિદ્યાર્થીઓના બધા જ જવાબ સાચા હતા તેઓને અભિનંદન. શું આપણે હવે પછીનું સત્ર શરૂ કરીએ?